જય શ્રી રામ મિત્રો. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુભૂમિ, આર્યવર્ત ભૂમિ, ઋષિઓની ભૂમિ ભારત માતાની વંદના કરીએ છીએ અને ચરણમાં શીશ નમાવું છું. એટલા બધા વિચારો ચાલી રહ્યા છે કે કઈ વાત કરીએ અને કઈ રહેવા દઈએ, શું વાત કરીએ, કાંઈ સમજાતું નથી. ગુરુ તત્વ જે છે એ રોમે રોમમાં કણે કણમાં વ્યાપી રહ્યું હોય એવું લાગે છે, છતાં પણ એ અમેરિકામાં બેઠા છે એટલે ક્યાંક સંદેશ આપીએ. તો ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ કોઈ મૂર્તિ નથી, ગુરુ કોઈ શાસ્ત્ર નથી, ગુરુ એ કોઈ પંથ, સંપ્રદાય કે મત નથી. ગુરુ તત્વ એ અત્યંત દુર્લભ અને અગમ અગોચર તત્વ છે. એને ગુરુલોક કહેવામાં આવે છે અને ગુરુલોકમાં શિષ્યત્વ વગર પહોંચી શકાતું નથી. આ બધી તત્વજ્ઞાનની ને આધ્યાત્મિક વાતો બહુ સીધી વાત કરીએ તો ભારતીય સનાતન પરંપરાની અંદર મારા જેવો ઘનશ્યામ નામનો એક માણસ ગામડામાં જન્મેલો અને ખેતી અને પશુપાલન મુખ્ય આર્થિક સાધનો. પણ આ ગુરુતા કે નાનપણથી જ મહાદેવજીના મંદિરે જવું, કુળદેવી માતાજીની આરાધના કરવી, માતાજીએ સંસ્કાર આપેલા અને હાલરડા ગાયેલા કે જનનીના હૈયામાં પોટનતા અને મારા જે બા હતા એ શિવાજીનું હાલરડું ગાતા હતા મોટા ભાગે, કે ધણાના ડુંગળા ધોલે, શિવાજીને નિંદ્રું ના આવે, મહાભારતની વાર્તાઓ, રામાયણની વાર્તાઓ, શિવપુરાણ અને આ બધું ગામડાઓની સંસ્કૃતિમાં અમારે ત્યાં બધું થતું. એમાંથી આ પરમ તત્વ પરમાત્માને સમજવાની ઈચ્છા થઈ. બાપા ખમીસને ધોતિયું ને બધું પહેરે અને કામ કરે. જો આજે કુટુંબની વ્યવસ્થા હતી, પરિવારની જે ભાવના હતી, એમાં જ કોઈ કાકા, બાપા, દાદા અને આ લોકોએ કાંઈ ને કાંઈ સંસ્કારોનું સિંચન કર્યું. અમારે ત્યાં સ્વાધ્યાય પરિવારના બધા ડૉક્ટરો, એન્જિનિયર મિત્રો આવતા, એમની સાથે જતા. ગાંધીજીના અંતેવાસી એવા કાંતિ કાકા, એમની સાથે બહુ સારો સમાજ જીવન, રાજકારણ ને આ બધા પર સત્સંગ થતો, ચર્ચા થતી. આમ બધું મળતું ગયું, જોડાતું ગયું ને એમાંથી આ ગુરુતા જે છે એનો વિકાસ કઈ રીતે માણસમાં થઈ શકે એની એક સામાન્ય વાત રજૂ કરી રહ્યો. તો એમ કરતાં કરતાં જ આપણામાં ક્યાંક કોઈક તત્વ, હિંમત, શૌર્ય, વિદ્યા એ કોઈ પુસ્તકીય જ્ઞાન નથી કે પુસ્તકીય વસ્તુ નથી. તો એ જાગી અને એમાં જોયું આપણે કે ભાઈ ભણતર આખી અલગ વસ્તુ છે, વ્યવસ્થા આખી અલગ વસ્તુ છે, ગુરુતા આખી અલગ વસ્તુ છે, આધ્યાત્મિક પરંપરા આખી અલગ વસ્તુ છે. તો આ બધાની ઉપર જે તત્વ છે એ સત તત્વ છે અને સત તત્વ એટલે પરમાત્મા તત્વ અને પરમાત્મા તત્વ પણ જેને વંદન કરે છે એ આ ગુરુ તત્વ છે. એવા ભારત ભૂમિના સંકલ્પના, એના ખ્યાલ, સનાતન સંકલ્પના એ ગુરુતાને વંદન કરીએ છીએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તત્વ જે છે એ આપણી અંદર બતાવનાર અને અજ્ઞાન મીરા અંધસ્ય, એમાં જે જ્ઞાનની અંજનથી તમારી આંખોમાં શલાકાયા કરે છે એવા ગુરુઓ ઠેર ઠેર જોવા મળે છે, ઠેર ઠેર જોવા મળે છે. તમે આંખ ખોલો એટલે કોઈ પક્ષીનું મધુર સંગીત છે એ તમારા ગુરુ છે, ફૂલની કોમળતા એ પણ ગુરુ બની શકે. આપણા ગુરુ, સિદ્ધોના ગુરુ ભગવાન શ્રી દત્તાત્રેય
કેટલા બધાને સાપને, વેશ્યાને, કૂતરાને, સિદ્ધોને, કેટલા બધાને ગુરુ બનાવ્યા. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, એ તત્વ છે જ્યાંથી પણ તમને જ્ઞાન ગ્રહણ કરી શકો એ આપણા સર્વના ગુરુ છે. અને એથી આગળ જ્યારે તમે ભગવાનને બહુ જ પ્રિય લાગો ત્યારે તમને તત્વ સ્વરૂપ ગુરુ મહારાજ એ વ્યક્તિ સ્વરૂપે મળે છે. અને એ વ્યક્તિ સ્વરૂપે મળે, તમારો હાથ પકડી અને તમને પરમાત્મા સુધી લઈ જાય છે. એવા પણ ગુરુ આ ધરતી પર વિશ્વમાં વિદ્યમાન છે, મળેલા છે, આપણે જોયેલા છે, એમને જાણેલા છે અને એમની સાથે સફર પણ કરેલી છે. તો આવા સમગ્ર ગુરુ તત્વની વંદના કરીએ છીએ. આ વંદનાનું પર્વ છે, આરાધનાનું પર્વ છે અને ક્યાંય બહુ દોડધામ કરવાની જરૂર નથી, શાંતિથી બેસવાનું પર્વ છે. ગુરુ મહારાજને તમારી અંદર ફેલાવા દેવાનું, એની ગુરુતાના વિકાસ કરવાનું પર્વ છે. તો એ પ્રમાણે ગુરુ મહારાજની વંદના કરીએ. બહુ બધી વાતો છે પણ શબ્દોમાં એનું વર્ણન શક્ય નથી. સર્વે ભારતવાસીઓને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. જય શ્રી રામ.